બેન તમારું નામ ને શું રિઝલ્ટ આવ્યું છે? મારું નામ ડાબેરા યશસ્વી છે અને મારે 10th બોર્ડ એક્ઝામિનેશનમાં 99.62 PR આવેલા છે. કેવી મહેનત કરી હતી આખો વર્ષ? ખૂબ સરસ મહેનત કરેલી છે. જેમ જેમ ટીચર્સ કરાવતા ગયા તેમ તેમ અમે લોકો બધું લર્ન કરીને પ્રિપેર કરતા ગયા. મમ્મી પપ્પા શું કરે છે અને કેવો સપોર્ટ છે? મારા મમ્મા ડેડીનો બહુ જ ખૂબ સપોર્ટ રહ્યો છે, બહુ સારો સપોર્ટ રહ્યો છે. એ લોકોએ મને સ્ટડીઝની સાથે સાથે બધી કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં પણ ધ્યાન અપાવેલું છે અને મને દરરોજ મોટિવેટ ખૂબ કરતા. હવે આગળનું શું goal છે? આગળ હું સાયન્સ લઈશ અને એ ગ્રુપની અંદર AI સિક્યોરિટીનું ભણીશ. આજે ખાસ રિઝલ્ટ આવ્યું છે તો કઈ રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો? એ તો તમને અત્યારે દેખાય જ છે અને અમે લોકો ભેળ પણ ખાઈએ છીએ. ઓકે, તમારું નામ ને સ્કૂલનું નામ ને શું પરિણામ આવ્યું છે? સનરાઈઝ સ્કૂલ, મારું નામ દાનાભાઈ ઉંબરલા, સ્કૂલનો ટ્રસ્ટી છું અને અમારા સનરાઈઝ સ્કૂલના પરિવારે એટલી બધી આ સ્કૂલ પાછળ મહેનત કરી છે, વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરી છે, એનું આ 100% પરિણામ છે. 12મા ધોરણમાં પણ 100% પરિણામ, 10મામાં પણ 100% પરિણામ અને સતત 2016માં પૂજ્ય મોરારી બાપુએ આ સ્કૂલનું ઓપનિંગ કર્યું હતું અને 2016થી લઈ અને 2026 સુધી જેમ મોદી સાહેબ ભારતને ઉપર કબજો કરે છે એમાં સમગ્ર રેલનગર વિસ્તારમાં રાજકોટની અંદર નંબર 1 સ્કૂલ ગણાય કે 100% પરિણામ છેલ્લા 15 વર્ષથી આપે છે. ખાસ આવી અનોખી રીતે સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે, કઈ રીતે? જેમ બંગાળની અંદર મોદી સાહેબે ભાજપનો ભગવો લહેરાયો અને ઝાલમુડી ખાધી, એવી રીતે ઝાલમુડી દહીં વિદ્યાર્થીઓને લહેરાયા બાદ ઝાલમુડી ખવડાવી અને આ સેલિબ્રેશન કરી છે. જેમ મોદી સાહેબે ભારતની અંદર કબજો કર્યો એમાં સનરાઈઝ સ્કૂલના પરિવારે સનરાઈઝ સ્કૂલના આ વિસ્તારની અંદર સારામાં સારું પરિણામ લઈને આ વિદ્યાર્થીઓએ જે સનરાઈઝ સ્કૂલનું નામ રોશન કર્યું છે એ પ્રમાણે ઝાલમુડી ખાઈને બધા સેલિબ્રેશન કરે છે. ઓકે.